કોણ બોલો? જય માતાજી. જય માતાજી. સતુભા બોલો. તમે કોણ? હે? તમે કોણ? હું પુતુભા. હે? પુતુભા. બરાબર. મજામાં? આકલા હો. ઠીક, આપણે સતુભા બોલો. હો. ઠીક, સતુભા હું મજામાં. હો આકલા કયો. હવે આપણે થોડુંક માનતા ચડાવવા આવવાનું છે, કેદી આવવાનું? ન્યા રમોદ માં ચડાઈ ગયો ને ભાઈ. બસ ને જો જિંદગી બગાડ ને ગયેલા. મને તમે બ્લેક કરીને કહો સતુભા આવું કરો માં. બસ ને મને બ્લોક કરીને કહો તમે. તમે ન્યા ચડાઈ ગયો ભાઈ. સતુભા મારા આમ છે, એક દી માઈ ગયું મારે માનતા લીધી. મારા હમ ન્યા ચડાઈ ગયો. સતુભા હરકી વાત કરો એટલે આવું હું કરો ગરીબ માણસ. ગરીબ કોણ હોય કોને ખબર ભાઈ. એટલે તમે 1 લાખ રૂપિયા દો, તમારો દીકરો મારું કઈક કરો. સમજો અમે હાથે 5 લાખ દેવો તો હું સમજો ઠેકડો મારે વોંડીએ. એવું હું નતું છું કે હોય તો કયો. તમે ગયો અત્યારે તમારે ફોર્ચ્યુનર પડી. એટલે હવે મારે ક્યાં ફોર્ચ્યુનર કાકા, હું સાયકલ માં રખડું. મારે પંખા વગરની સાયકલ છે. એવું? હા, અમારે ઘરે ખાવા ખીચડી નથી, હું મગડી દઉં. એટલે તમે તમારી જીવન પૈકી લાગી સતુભાની મેરડી જો કદાચ મને કરોડપતિ બનાવે તો તમારો દીકરો કામ થઈ જાય. હું કરોડ રૂપિયા ગોતું પણ રડવા પડે ને કે. બસ ને તમે હારો હાર રોન કાઢીને એટલે તમે આવું કરો માં. અમારો વારો આવ્યો તો તમારે ધાન ખૂટ્યું. અરે રહ્યો પણ કઈક આવી જશે મેળીમાં. હું ને તમારી વખતે થોડું ખૂટી રહે કઈ. ખૂટી જ ગયું નથી ઓલી ક્યાંક કહેવત કે સમજ્યા કે આનો વારો આવ્યો ને તો ધાન ખૂટ્યું. એ કઈ કહેવત કે સમજ્યા. એવું ન હોય. કોઈ દી ભગવાન નો ખૂટવા દે કોઈને. એટલે ભાઈ હવે આમાં નાના માણસ દુઃખ ને વાર પડી. હું છે તબિયત પાણી હું બીજું માઈ ગયો. બસ આકલા છે દયા કયો. છે એટલે મેં કીધું પણ તમે હરખી વાત ન કરી ને સતુભા, એટલે મેં કીધું આને મને પાછ મારો નંબર તમે બ્લોક માં નાખી દીધા. એટલે મેં કીધું આ પછી મારા મિત્ર હતા ને એનામાં મેં ફોન કર્યો. મેં સતુભાને ફોન કરું, કીધું સતુભા કાલ તમે બોલતા તો તમે કીધું હું નથી ફલાણું નથી. એટલે મેં કીધું પધારો આઈન તો પધારો. હું આજકાલ હાઈકોર્ટ જાય ને તો હું કદાચ જો ત્યાંથી નીકળું તો આવીશ મારા હમ. એટલે હું કઈ એવો માણસ નથી કઈ હું કઈ બી તમારે ત્યાં આવું ને તમે કઈ ખેલ કરો તમારી માં થાવ, મને કઈ વાંધો ન. અરે હું એને કઉ છું. ના ઓમ તમે કદાચ એમ હોય કે અહીં આવ્યા પછી આપડે કઈક આને બાકી તો મરાઈ જાય. કોઈ દી નો હોય ને. કેમ કે અમારે તો કાયદાનો જ ઉપયોગ કરવાનો. અમારે કઈ પરસો જોઈ નહીં. નહીં ઈ વસ્તુ કોઈ જ આવે જ નહીં. કેવો લાગુ માણા તમને? તમે આ બોલા પણ ઓલા બગદાણા ગયા અને ત્યાં તમે બોલા બિચારાને માર્યો ને એને કીધું કયો કાઠી અડે, એટલે એ કોઈ દેવગતિ ની વાત થોડી ગણાય. અમારા માનમાં પ્રમાણે ને સંત મત ના માણસો ઈ દેવગતિ ની કે સંત મત ની દેવગતિ નો ગણાય. જો દેવ ને સામન માને મહિષાસુર રેડ્યો તો એને હરાપ તો દીધો જ નતો. બરાબર. મોણિયાની નાગબાઈ ને તમને કહો રા ગયો તઈ એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ, મને નાગબાઈ ને નહીં મોની પણ હવે તો ભમતો મંગાવું ભીખ. તો સાંભળજે મોણિયાની નાગબાઈ બોલી હતી તોય ઓલા ગામના લોકો કોઈ મારવા તો ગયા જ નતા મોણિયા વાળા. કેમ કે એને કીધું કે રાહ નથી ફરતો કે આ રાહ ને પોખવા આવું તો મારી રાહ ફરે છે. મારા રાહ નથી ફરતો, રાહ નું દી ફરે છે. હવે કેવડી વાત બોલો મારા લાયક. બસ કઈ નહીં. એટલે મેં કીધું આ તો તમારી યાર અમસ્ત તમે વાત કરી. તમે ઈ જે કામ કર્યું નહીં અમારા મન તો બહુ ખોટું કર્યું. એમ થઈ ગયું તો થઈ ગયું. આવો 1 તારીખે સમૂહ લગ્ન છે. હું એને હવે 1 તારીખે અમારો પાછો પ્રોગ્રામ છે. અમારી વખત પ્રોગ્રામ આવ્યો નહીં બેનર મારા આજ હું તો અત્યારે તમારી યારે કરું. તમે ચાલુમાં લાઈવ કઈ બાબત જોઈ લો. એટલે અમારી વખતે ધાન ખૂટ્યું એવું થયું ને. તો જો અમે સંત મતના માણસો હોય તમને પેલા કહી દઉં કે કોઈ પણ નો અકારણ ક્રોધ હોય, કોઈનું જીવન ખરાબ, અમે કોઈ દી ઈ બાબતમાં અમે કોઈ દી કોઈના વિરુદ્ધમાં ન બોલીએ. જે બોલી ને ઈ તર્ક બુદ્ધિ ની વાત કરી. તમારી યારે અમારો અંગત કોઈ બાબત ન હોય.